નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 4 કાર્યક્રમ અગાઉ શરૂ કર્યા છે. પુસ્તક પરિચયથી લઈને સ્મરણ વંદના, હેપી બર્થડે અને ટ્રેન્ડિંગ ટોપિક્સ. આજે 5મો કાર્યક્રમ શ્રાવણ મહિનામાં જ હું શરૂ કરી રહ્યો છું યુટ્યુબ ચેનલ પર. આપનો પ્રતિસાદ પણ બહુ સારો મળ્યો છે, ખૂબ સારો મળ્યો છે. આપના ભાવ, આપની કોમેન્ટ્સ પણ બહુ સરસ મળી રહી છે. દર્શક મિત્રો, આજે કાર્યક્રમનું નામ છે, મારે અનકટ પોડકાસ્ટમાં કાર્યક્રમ મળો તો ખરા, એ કાર્યક્રમ આપ સુધી પહોંચાડવો છે. આ મળો તો ખરા કાર્યક્રમના પ્રથમ એપિસોડમાં આપણે આદરણીય શ્રી ગોપન ભટ્ટને મળી રહ્યા છીએ. નમસ્કાર. હાજી દર્શક મિત્રો, ગોપનભાઈ ભટ્ટ મૂળ મહીસાગર જિલ્લાના મુનપુરના વતની છે. અમદાવાદમાં વર્ષોથી સ્થાયી થયા છે. દર્શક મિત્રો, એ ફ્લૂટ પ્લે કરે છે. આપણે મળો તો ખરા પ્રોગ્રામમાં અનેક કલાકારો સાથે મળવાના છીએ. ફ્લૂટ પ્લેયર, સંગીતકારો, કલાકારો અને ગાયક કલાકારો. દર્શક મિત્રો, આજે પ્રથમ એપિસોડમાં ગોપન ભટ્ટને આપણે મળી રહ્યા છીએ. નમસ્કાર ગોપનભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. ગોપનભાઈ, કેટલા વર્ષોથી અમદાવાદ રહો છો? બસ જન્મથી જ મમ્મી પપ્પા અહીંયા રહેતા હતા. અને મૂળ તાલીમ આપે ફ્લૂટની ક્યાંથી લીધી? મારે આમ તો મને ગોડ ગિફ્ટેડ એટલે કે એટલે જન્મથી જ મને વગાડવાની બસ એની જાતે જ પ્રભુ કૃપાથી આવડવા માંડી. પણ પછી મારા ગુરુ શ્રી સુરેશભાઈ પરીખ અને શ્રી આલાપભાઈ પરીખ પાસેથી હું શીખ્યો, પદ્ધતિસરની તાલીમ લીધી. આજે યોગાનુગ છે દર્શક મિત્રો. ગઈકાલે જન્માષ્ટમી ગઈ. કૃષ્ણ ભગવાનને 5251 વર્ષ થયા. હવે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીના આજે નોમના દિવસે આજે પારણા હોય, નંદ મહોત્સવ હોય, મારા કાનાના બાળો ત્યાં ધોવાતા હોય ને આજે આપણે મળો તો ખરા એપિસોડની શરૂઆત કરીએ ને એ પણ ફ્લૂટિસ્ટ સાથે જ, આપણે ફ્લૂટ પ્લેયર સાથે. એટલે ખરેખર અત્યારે વધારે વાતો નથી કરવાની. આ મળો તો ખરામાં ફરીથી ગોપનભાઈનું ઇન્ટરવ્યૂ કરીશું. એમની આખી જર્ની મારે તમારા સુધી પહોંચાડવાની છે. આજે ફક્ત આ વલયભાઈના સ્ટુડિયોમાં અમે મળ્યા છીએ પાલડી ખાતે, અને ખૂબ સુંદર મને એમ થયું કે મળો તો ખરા એક કાર્યક્રમ શરૂ કરવો જોઈએ, મારે કલાકારોને આપ સુધી પહોંચાડવા જોઈએ. ગોપનભાઈ, મારી એક રિક્વેસ્ટ છે આપને કે આજે જન્મોત્સવ છે તો કૃષ્ણનું કોઈ એવું ફ્લૂટનું તમે એવું કંઈ વગાડો કે દર્શક મિત્રોને એવું લાગે કે ના, ખરેખર આ જન્માષ્ટમી ઉજવાઈ ગઈ. ના, બસ જન્માષ્ટમી નિમિત્તે આપને બસ એક સુંદર નાનકડા એક બહુ જ એમ કે પ્રસિદ્ધ પ્રભાતિયાથી. હાજી બિલકુલ ઇરશાદ ગોપનભાઈ. વાહ, ખૂબ સરસ. આજે જન્માષ્ટમીનું પર્વ ઉજવાઈ ગયું છે. જન્માષ્ટમીમાં મળો તો ખરા કાર્યક્રમ શરૂ કર્યો છે. અનકટ પોડકાસ્ટ રહેવાનું છે. લાંબી વાતો કરવાના છે, પણ આજે ટૂંકી વાતમાં જ આખો એપિસોડ પૂરો કરવો પડે એમ છે. ગોપનભાઈ નમસ્કાર, ખૂબ આભાર તમારો. વલય શર્માનો પણ ખૂબ આભાર. એમનો ખૂબ સહકાર રહ્યો છે આ એપિસોડ પાછળ અને હંમેશા રહે છે. પરમ મિત્ર છે. દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આ મળો તો ખરા કાર્યક્રમની પ્રથમ એપિસોડમાં ખૂબ સુંદર રીતે કૃષ્ણ ભગવાનના એક ગીતના મુખડાથી સમાપન કરું. હરિવર તમારા પગલે ચાલી, હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી, હરિવર તમારા પગલે ચાલી. જય કવિતા.